માવઠાથી થયેલા પાક નુકસાનીના વળતર સહિત ખેડૂતોના 15 જેટલા પ્રશ્નો સાથે કોંગ્રેસે સત્યાગ્રહ શરૂ કર્યો। અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તથા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર સોંપ્યું। આ દરમિયાન સંબોધન કરતા પરેશ ધાનાણીએ ખેડૂતોને થયેલી નુકસાનીનો આખો હિસાબ રજૂ કર્યો અને માંગ કરી કે ખેડૂતોને વીઘા દીઠ 50,000 સહાય ચૂકવવામાં આવે। આ બધુંય કરીને ભાઈ મેં હિસાબ કર્યો ને તળિયાના ભાવે તો એક વીઘાના 17,235 રૂપિયા થયા। તમે બધાય ખેડૂત છો, આમાંથી એકોઈના મેં વધુ ભાવ કીધા જ ખરા? જરાક કયો, આમાંથી ક્યાંય વધુ ભાવ દીધા જ? આ હિસાબ મુજબ 17,235 વીઘાનો ખર્ચો થાય કે ન થાય? હવે એક વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો થાય તો 29,000 રૂપિયાની મગફળી પાણીમાં તણાઈ ગઈ, કોટા ફૂટી ગયા, પાથરા ગયા, ગયું કે નહીં? 29,000 રૂપિયાની ટેકાના ભાવ મુજબ માંડવી પૂરી થઈ ગઈ, પાક તો ગયો બાપ, વીઘે 6,000 રૂપિયાનો પાલો પણ લેતો ગયો। છનો પાલો થાય કે નો થાય? 29,000 ની માંડવી, 6,000 નો પાલો અને 17,235 રૂપિયા આપણો ખર્ચો, 52,000 રૂપિયા વીઘે ખેડૂતોના આ કમોસમી માવઠામાં તણાઈ ગયા। તણાણા કે નહીં? અમે આવેદનમાં લખ્યું છે કે બાપ, સરેરાશ વીઘે 50,000 રૂપિયાનો ખેડૂતના દીકરાને ઉપજ અને ખર્ચનું નુકસાન ગયું છે। હવા 6 વીઘામાં 1 હેક્ટર થાય। ભણના દીકરાએ કીધું કે 1 હેક્ટર ના 50,000 એટલે એક વીઘે 8,000 રૂપિયા જો દાદાની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। તમારો ડોહો 18,000 રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને 8,000 રૂપિયામાં આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો। મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે। બારોબાર ગોઠવી લીધું, વીઘે 8,000 રૂપિયા દ્યો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાવ। મારા વડિયાના પાદરમાંથી ગુજરાતના ખેડૂતોને પૂછવું છે કે હું આ 8,000 રૂપિયાની ભીખ લેવા માટે તમે અહીંયા બેઠા છો? અમે ખેડૂતના દીકરા છીએ, અમારા પડામાં પડું લઈ લઈને બાપ અમારા પડામાં કોક હલ્લો કરે અને 5,000 રૂપિયાનું પેદા થાય। અમે 8,000 ની ભીખ લેવા નથી બેઠા, અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ। અધિકાર વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું, દાદા આજ ખેડૂતો છે, તમને ખોબલે ને ધોબલે મત આપી અને આજ 168 જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલ્યા છે। અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ, હમ ખાવા પૂરતા। આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષે નથી થયો, પણ અમારી જનેતા લાજે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ, અમે ઘરે બેઠા રહીને તો અમારી જનેતાની કૂખ લાજે, કૂખ। અને એટલે હું વિનંતી કરું છું, તમારે મત જેને આપવા હોય એને આપજો। મત માંગવા નથી આવ્યો, ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે। ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી, બિયારણ, ખાતર, દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા। સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા। પેકેજ નહીં, ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે, ખેડૂતને ઊભા કરવા જરૂરી છે। આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે। ખેડૂતના ખેતરમાં 10 વીઘા જમીન હોય તો 5 ઘરના ભરણ પોષણ હાલતા હોય છે। કંપનીઓની અંદર અનાજ નથી પાકતું। આ દેશની અંદર કંપનીઓના 19 લાખ કરોડ દેવા માફ થતા હોય, કોંગ્રેસ સમયની અંદર 72,000 કરોડના મનમોહન સિંહે દેવા માફ કર્યા હોય।
તો 30 વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં, ફક્ત ખેડૂતના દેવા માફ કરો, વધારાની વાતો બંધ કરો.